વીરો આટલું આપણે પાકું રાખજો. કારણ મૈત્રીથી સદવિચાર પ્રગટે, જે વ્યક્તિ વચ્ચે આત્મીયતાનો સેતુ રચે. હઠ, માન, ઈર્ષાના ભાવો વિદાય લે અને અંતર નિર્મળ બનાવે. અને ત્યારે જ તો આવો યુવાન ધર્મ અને રાષ્ટ્રની સેવા કરવાને પાત્ર બને છે. માનવ સિવાય કોઈ ચીજ જમવાની બાકી ન રાખી હોય એવું પશુ તુલ્ય જીવન જીવતા ચિરાગભાઈ એટલાન્ટા આજે ગુરુહરિ સ્વામીશ્રીના આશીષ અને નિસ્વાર્થ પ્રેમથી હજારો યુવાનો માટે આદર્શરૂપ બન્યા છે. એવા જ સૌરાષ્ટ્રથી વિદ્યા અભ્યાસ માટે વિદ્યાનગર આવેલા મયુરભાઈ આર્થિક નબળાઈના કારણે પોતાની વિદ્યા અભ્યાસ માટેની ફીસ પણ ભરવાને સક્ષમ ન હતા. એકવાર બિગ બજાર પાસે કોઈ એનઆરઆઈ લેડીનું પર્સ પડેલું મળ્યું, જેમાં ખૂબ મોટી રકમ અને મોંઘા મોબાઈલ ફોન હતા. છતાં આ વસ્તુ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડવાની સેવા સ્વામીશ્રીએ મને આપી છે એવા વિચાર સાથે એ વ્યક્તિનો સામેથી સંપર્ક કરી ત્યાં પહોંચતી કરે છે. આવા યુવાનો તો આ કળિયુગનું શુકન કહેવાય. ભગવાન શ્રી કૃષ્ણએ ગોકુળને આંધી અને વરસાદથી બચાવવા ગોવર્ધન પર્વત ઉચક્યો હતો. તેમ આજે ગુરુહરિ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ યુવા સમાજને વિષય અને વ્યસનોની આંધીથી બચાવવા જાણે કે ગોવર્ધન જ ઉચક્યો છે. ગોવર્ધન ઉચકાય ત્યારે તેને ટેકો કરીએ, તેમાં જ તો છે માનવ જીવનની સાર્થકતા. આત્મીય યુવા મહોત્સવ એક એવો અવસર છે કે જ્યાં આંખ, કાન અને જીભની પવિત્રતાથી જીવન જીવતા, ધ્યેયની એકાગ્રતાથી પગ માંડતા, સંસ્કાર અને સંસ્કૃતિને પ્રત્યેક ડગલે ધારણ કરતા, વિષમ પરિસ્થિતિમાં સમતાથી જીવન જીવતા, કામ, ક્રોધ અને લોભથી પર થઈને કેવળ પ્રભુના જ થઈને જીવવા માટે કટિબદ્ધ થયેલા યુવાનોના દર્શન કરવાનો લાહવો એટલે આત્મીય યુવા મહોત્સવ. આત્મીય યુવા મહોત્સવ એક એવો અવસર છે જ્યાં જેમના જીવનમાં સંપત્તિ નહીં પરંતુ સત્સંગની પ્રધાનતા હોય, વિખવાદ નહીં પરંતુ કુટુંબમાં આત્મીયતા પ્રથમ સ્થાને હોય, જ્યાં મારું તારું અને વેરઝેર નહીં પરંતુ નમી જવાની અને ખમી લેવાની ભાવના હૃદયમાં ખીલી હોય, જ્યાં સંઘર્ષ નહીં પરંતુ સ્વીકારની જ લાગણી હૃદયમાં ગૂંથાયેલી હોય, એવા પરિવારોના દર્શન કરવાની તક એટલે આ આત્મીય યુવા મહોત્સવ. આજે જે યુવાન દીકરા દીકરીઓ પોતાના સગા માતા પિતાના નથી રહ્યા, એવા યુવાનો પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના પ્રેમ હૂંફને લઈ આત્મીયતાથી પરિવાર અને મિત્ર મંડળમાં જીવન જીવતા બન્યા છે. ગુરુહરિ સ્વામીશ્રી મહારાજે પોતાના દેહ પાસેથી 200 વર્ષનું કામ લીધું છે. આત્મીય સમાજના ભૂલકાઓના જીવનમાં સુહૃદ ભાવ પ્રગટાવવા ગુરુહરિ સ્વામીશ્રીએ પોતાના અસ્તિત્વને યુવા સમાજને સમર્પિત કરી દીધું છે. 87 વર્ષની આયુમાં 73,000 કિલોમીટર પ્રતિ વર્ષ દેશ વિદેશમાં વિચરણ કરી 7,665 પ્રતિવર્ષ પધરામણી કરી, 3,650 કલાક પ્રતિવર્ષ ભક્તોના પ્રશ્નોનું સમાધાન આપવામાં ખાનગી કરી, 1,825 પ્રતિવર્ષ જેટલા પત્રો લખ્યા અને 1,457 સંસ્કાર કેન્દ્રો થકી યુવા સમાજનું સર્જન કર્યું છે. એવા ગુરુહરિ સ્વામીશ્રીની 87 વર્ષની તપશ્ચર્યાનું ફળ પ્રાપ્ત કરવાનો સુવર્ણ અવસર એટલે આ આત્મીય યુવા મહોત્સવ. આવા અનેકવિધ ઉમદા હેતુઓને સાર્થક કરવા પ્રગટ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે વિવિધ મહોત્સવો યોજીને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે. સમાજમાં ધર્મ પરિવર્તન નહીં પરંતુ જીવન પરિવર્તનના પાઠ સૌને શીખવ્યા છે. ધ્રુવ, નચિકેતા અને પ્રહલાદ જેવા આદર્શ પાત્રોને આ યુવાનોમાં જીવંત કર્યા છે. હજારોને તીર્થરૂપ બનાવ્યા છે અને હજારો પરિવારોને આત્મીયતાના મંત્રથી જીવંત કર્યા છે. પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ અને રાષ્ટ્રભક્તિના સંસ્કારોનું બીજ યુવાનોમાં રોપ્યું અને તેનું સિંચન કર્યું છે.
જે આજે વટવૃક્ષ બનીને સમાજમાં પ્રેરણા આપી રહ્યા છે. આવા યુવાનોના દર્શન અને ભારતના મહાન સંતોના દર્શન તથા પરાવાણીનો પ્રસાદનો લાભ લેવા માટેનો અવસર એટલે આત્મીય યુવા મહોત્સવ. આપનું પરિવાર અને આપનું સંતાન પણ આ ઉત્સવનો એક ભાગ બને તે હેતુથી 2020માં 2 થી 5 જાન્યુઆરી વડોદરા ખાતે આ આત્મીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ અને વિદેશના લાખો યુવાનો ભાગ લઈ રહ્યા છે. અને આ 4 દિવસ દરમિયાન 20 લાખ જેટલા ભાવિકો આ મહોત્સવનો લાભ માણવાના છે. આથી જ આ મહોત્સવ 21મી સદીનો સૂર્યોદય છે. આ મહોત્સવ અસતો માં સતગમય, તમસો માં જ્યોતિર્ગમય, મૃત્યુમાં અમૃત ગમય વેદની આ પ્રાર્થનાને સાકાર કરવા માટેનો અવસર છે. માનવ ઉત્થાનનો મહાયજ્ઞ છે, જેની ફળશ્રુતિ ચિંતા રહિતનું જીવન, હૃદયનો સાચો પ્રેમ અને મા જેવા સંતની ગોદનો અનુભવ છે. સાચા અર્થમાં કળિયુગમાં સતયુગનું દર્શન છે. વિપરીત પરિસ્થિતિમાં પણ સાનુકૂળ પરિસ્થિતિનો આનંદ માનવો છે, એટલા માટે આત્મીય યુવા મહોત્સવ. સ્વામીશ્રી આત્મીય યુવા મહોત્સવ ઉજવે છે એની પાછળનું કારણ એક જ છે, મને તમને હસતા રાખવા કોઈ પણ પરિસ્થિતિમાં. જીમમાં જઈએ આપણે તો શરીર મજબૂત થાય, એમ 2.5 દિવસ સમયમાં રહીશું તો આપણા વિચારો એક કક્ષાએ મજબૂત થશે કે આખું વર્ષ કોઈ નેગેટિવ એન્વાયરમેન્ટમાં આપણે રહીશું છતાં પણ આપણે મોરા પડીશું નહીં. 2.5 દિવસ સમયમાં રહીશું તો સ્વામીશ્રીના આશીર્વાદ પણ છે. જે કોઈ મહાનુભાવો આવશે એમનામાં રહીને સ્વામીશ્રી આપના માટે કોઈ ને કોઈ આપણા પ્રશ્નોનું સમાધાન આપશે. સ્વામીજીનું એક વિઝન છે કે પરિવારનો એક દીકરો બચી જાય તો આખું પરિવાર બચે, પરિવાર બચે તો આખું સોસાયટી ગામડા બચે, આખું ગામડાઓનું સોસાયટી બચે તો શહેર બચે, આખું શહેર બચે તો રાજ્ય બચે, ને રાજ્ય બચે તો આખો ભારત દેશ એક વિશ્વગુરુ તરફ આગળ વધે, આખા વિશ્વને લીડ કરે. આપણા પૂર્વના કેટલાય જન્મોના પ્રારબ્ધ ધોઈ જશે એવો આ અદ્ભુત આત્મીય યુવા મહોત્સવ છે. એટલા માટે આપણે જવાનું છે. આપણા પ્રારબ્ધને ધોવા માટે સ્વામીજી ગરજુ બનીને મહોત્સવ રાખે છે. લંડનનો છું, કેનેડાનો છું, અમેરિકાનો છું, વિદ્યાનગરનો છું, એ બધા ભાવને છોડીને આપણે આત્મીય યુવા મહોત્સવમાં જવાનું છે. હું અક્ષરધામનો છું અને હું ભગવાનનો ભૂલકું છું, એમનો દીકરો છું, એવા પ્રભાવ સાથે આપણે આત્મીય યુવા મહોત્સવમાં જવાનું છે. આપણા સ્વભાવ અને વ્યસનને છોડવા માટે આપણે મહોત્સવમાં જવાનું છે. એટલા માટે સ્વામીજી આત્મીય યુવા મહોત્સવ કરે છે. આપણે સ્વભાવને વધારવા આત્મીય યુવા મહોત્સવમાં નથી જતા, એને ઘટાડવા માટે જઈએ છીએ. આપણે વ્યવસ્થાને પામવા માટે આત્મીય યુવા મહોત્સવમાં નથી જતા, આપણે અવ્યવસ્થામાં ભગવાનની નિષ્ઠા દ્રઢ કરવા માટે આત્મીય યુવા મહોત્સવમાં જઈએ છીએ.